સાહેબોને સાંભળીએ. હેલો. અમારા ગ્રુપનું જે ચિહ્ન છે એ છે પર્વત. પર્વત ઉપરથી આપણે આચાર્યએ બધું એ શીખવાનું હોય છે. તો સૌ પ્રથમ પર્વતની ઊંચાઈ. તો આચાર્ય તરીકે આપણે આપણા શિક્ષણના ધ્યેયો, શાળાના જે ધ્યેય છે, વિદ્યાર્થીઓના જે ધ્યેય છે એ હંમેશા ઊંચા રાખવા જોઈએ. ત્યારબાદ પર્વતનું લક્ષણ એવું છે કે તે હંમેશા આપણને રક્ષણ આપે છે. તો એવી જ રીતે આચાર્યએ પણ શાળાનું સ્ટાફ અને વિદ્યાર્થીઓનું હિત રક્ષણ થાય એવું એ વિચારતો હોવો જોઈએ. ત્યારબાદ વૈવિધ્યતા. જેમ પર્વતની અંદર આપણને વૈવિધ્યતા એ જોવા મળે છે, વનસ્પતિમાં ને વગેરે, એવી જ રીતે આચાર્યમાં પણ સતત સમય અનુસાર વૈવિધ્યતા એટલે કે પરિવર્તનશીલતા એ આવવી જોઈએ. સમયને અનુરૂપ એ પરિવર્તનશીલ એ આચાર્ય હોવો જોઈએ. ત્યારબાદ પર્વતનું લક્ષણ છે સ્થિરતા. તો આચાર્યના જીવનની અંદર શાળા કાળ દરમિયાન ઘણી બધી પરિસ્થિતિઓ આવે છે. તો એ પરિસ્થિતિ